ભીમની અંદર 10,000 હાથીઓનું જોર હતું. 10,000 હાથી. અને બહુ દૂરની વાત નથી આમ જોવા જઈએ તો 5,000 વર્ષ પહેલાની જ વાત છે. જે કળયુગ શરૂ થયો એની બસ એના જસ્ટ પહેલા બસ એ લોકોનો અંત થયો ને કળયુગ શરૂ થયો. તો 5,000 વર્ષ પહેલા સુધી જો એક વ્યક્તિની અંદર 10,000 હાથીઓનું બળ હોય તો 17.5-18 લાખ વર્ષ પહેલા જે પોતે લાખો વર્ષ જીવ્યો એ રાવણમાં એટલું બળ ના હોવું એ વિચારવા જેવું નથી. હોય જ બહુ અને મૂળમાં એમનો જ શિષ્ય ને શિવનો રાવણ જેવો કોઈ ઉપાસક થયો નથી ને ન ભૂતો ને ભવિષ્યથી. એક ગજબનો એને ભગવાન શિવ પ્રત્યેની એ હતી ભક્તિ. એટલે ભગવાનના વરદાનથી જ તમે જો શિવ મહિમ્ન સ્તોત્ર વાંચો તો એની અંદર છે એવું છે કે પ્રભુ તમારી કૃપાથી તમારો કૃપાનો પાત્ર થયેલો રાવણ એણે તમારી કૃપાને તમારી ઉપર જ અજમાઈ. એટલે આ વાક્યમાં જ બધું આવી ગયું.